હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આવી ગઈ છું મારો મિની વ્લોગ લઈને. અભી મજા આયેગા ના ભીડો. માંડ હું તો રસોડામાં આવી ને તો મારા તો ડોરા ફાટી ગયા. મેં કીધું આ વાલનું શાક બનાવવાનું છે. વાલના ફોતરા જોઈને પછી મારી મમ્મીને કીધું, મમ્મી મારે વાલનું શાક નથી ખાવું. તો એ કે ના વાલનું શાક બનાવવાનું નથી, આ તો ખાલી તારે બપોર હાટું મેં ફોલી દીધા છે. આજે બનાવવાના છે ભજીયા. એટલે મેં કીધું સારું લ્યો. એટલે હવે ભજીયા બનાવવાના છે, પણ મેં કીધું હવે રસોડું ગંધારું છે, મને તો કાંઈ ગમે નહીં. એટલે પહેલાં મારે રસોડું સાફ કરવું જોઈએ. મારી બેન બેઠી ફોનમાં જોવે, પણ મને એ કંઈ કામ કરાવશે નહીં, એટલે મારે એકલીને જ કરવું જોઈએ. પછી મેં વાલ ફોલેલા હતા ને એ છાનમના શાંતિથી ફ્રીજમાં મૂકી દીધા. મેં કીધું નકર પાછા નજરમાં આવશે ને તો વાલનું જ શાક બનાવશે. પછી મારી મમ્મી કે લાય હું બધું ભજીયા માટે સુધારી દઉં ને, તું હે ને કપડાં હંકેલી લીધા હે ને એ મૂકી દે. મેં કીધું આ મારા પપ્પા નહીં મૂકે? કે ના એ નહીં મૂકે, તું જ મૂકી દે. મેં કીધું હાલો તો આપણે મૂકી દે, એમાં હું. પછી મેં બનાવી નાખી ભજીયાની ચટણી, અને ચટણી બનાવીને બધાય ભજીયાના મસાલા રેડી કરી નાખ્યા, લોટ દોઈ નાખ્યો. પછી મારે બનાવવાના હતા મેથીના ભજીયા, બટેટાના પતરીના અને ડુંગળીના. પછી મેં ફાઇનલી ભજીયા બનાવી નાખ્યા, બધાય જમી લીધું. તો આ મારા મામા આવી ગયા. પછી એમના માટે મેં મૂકી દીધો ચા, અને મારા મામા વયા ગયા. પછી મેં કીધું હાલો હવે મહેમાન તો વયા ગયા, હવે કોઈ કામ કરાવવા તો મને આવશે ને, એટલે મારે એકલીને જ કરવું જોઈએ. પછી હું કામ બામ કરીને હવે નવરી થઈ ગઈ છું. તો તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો છે મને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ. लाइक मार दो और नहीं आई तब भी लाइक मार